એમાં સંયમ સિંહ ઇન્દ્રાવતી સ્વરૂપે પ્રાણનાથજી ધામધણી સાથે વાત કરી રહ્યા છે કે અરસ તુમારા મેરા દિલ હે, तुम आए करो आराम, કે સેજ બેસાવું ઋષિ ઋષિ કે એહી તુમારો વિશ્રામ, કે હે ધામધણી આ મારું હૃદય આપનું પરમધામ છે કે છે. કોણ કહે છે? ઇન્દ્રાવતી કહે છે કે આ મારું હૃદય જે છે એ પરમધામ છે કે આપ અહીં આવીને વિશ્રામ કરો કે છે. એ ધણી તમે આવી અને આ હૃદય ઉપર તમે વિશ્રામ કરો. મેં મારા હૃદયમાં ખૂબ પ્રેમથી આપના માટે સુંદર સેજ બિછાવી છે કે મેં મારા હૃદયની અંદર ખૂબ સુંદર સેજ બિછાવી છે. એટલા માટે આપ આયે આપનું વિશ્વાસથી સથર બનાવો, કે આપ આવી અને આપ હૃદય પર બિરાજમાન થાવો. કે અરસ કયા હે દિલ મોમિન, અરસ મેં અબ બિસાત, કે નિમખ ન્યારી ન હોઈ શકે રૂહ નિસ્બંધ હક જાત, કે આપે જ બ્રહ્મ આત્માઓના હૃદયને પરમધામ કહ્યું છે. હવે સ્વયં ધણીને કહે છે ઇન્દ્રાવતી કે તમે જ બ્રહ્મ આત્માનું જે હૃદય હતું એને તમે જ પરમધામ કીધું છે કે પરમધામમાં તો બધા પ્રકારની સામગ્રીઓ છે જ. પરમધામની અંદર તો બધા પ્રકારની સામગ્રી તો છે જ કે આ બ્રહ્મ આત્માઓ આપની જ અંગનાઓ છે, કે આ જે બ્રહ્મ આત્માઓ છે એ તમારી જ અંગનાઓ છે આપની જ અંગનાઓ છે. તેથી પળ માત્ર માટે આપનાથી દૂર નથી રહી શકતા, તેથી પળ માત્ર કે આપનાથી દૂર થઈ શકતા નથી કે ઈશક સુરાઈલે હાથ મેં पिलाओ आठों जाम, अपनी अंगना जो अरस की ताये दीजिए अपनो ताम, કે હે ધની આપના શરણ કમલોમાં પ્રેમથી સુહારી પાત્ર ધારણ કરી અને આપ પોતાના આત્માઓને આઠે પહોર પ્રેમ સુધાનું પાન કરાવો કે છે. તમારી આત્માઓ છે ને, રાજ્યની આત્માઓ છે બધી આપણે, તો કે છે ને પ્રેમ સુધાનું પાન કરાવો. કે પરમધામથી આ અંગનાઓને પોતાના પ્રેમનો પૂર્ણ આહાર પ્રદાન કરો, કે પરમધામથી અંગનાઓ આવી છે એને પૂરેપૂરો પ્રેમ આપો, એનો આહાર આપો અને આહાર પ્રદાન કરો કે છે. આપણે અંગના કરે ને રાધે કૃષ્ણ એ આત્માનો આહાર છે. આપણે જે મન ખાઈ છે એ શરીરનો આહાર છે, અને રાધે કૃષ્ણ રાયચામાં ભજન કરે છે એ આત્માનો આહાર છે. આત્મા શરીરથી અલગ છે એટલે બધી આત્માને વાત કરે છે આ રીતે. કે ઇલામ દિયા હે આપે અપના, ભેજી ચાહેદી અલ્લાહ કલામ, કે રૂહ ત્રખાવતી હક કી સો સાહે ધની પ્રેમ કામ, કે આપે સર્વે અહીં પધારી અને આપનું તાતમ જ્ઞાન પ્રદાન કર્યું છે કે આ વિશ્વ જગતની અંદર આવી એ ધની તમે આ તાતમ જ્ઞાનનું જે જ્ઞાન હતું એ અમને પ્રદાન કર્યું છે કે છે. તેની સાક્ષી રૂપે રસૂલ મોહમ્મદ આવ્યા છે કે આની જો સાક્ષી આપું ઇન્દ્રાવતી કહે છે તો સ્વયં રસૂલ મોહમ્મદ આવ્યા છે કે રસૂલ મોહમ્મદના માધ્યમથી આ કુરાનમાં મોકલ્યું છે. રસૂલ મોહમ્મદના જે માધ્યમથી આ કુરાનની અંદર પણ વાત કરીશું તમે કહે છે કે બ્રહ્મ આત્માઓ આપ નિર્મલ પ્રેમના તરસ્યા છે કે જે આ બ્રહ્મ આત્માઓ છે ને એ તમારો નિર્મલ જે પ્રેમ છે ને એ પ્રેમના તરસા છે કે એને તમે પાણીના પ્રેમના પાવ કહે છે કે આ બ્રહ્મ આત્માને પ્રેમના પાણી પાવ કહે છે. કે તેઓ પોતાના ધણીને દિવ્ય પ્રેમથી સતત કામના જ કરે છે. બ્રહ્મ આત્માઓ છે કે પોતાની ધણીની ઝંખના જ કરે છે અને પ્રેમ આત્માની કામના જ કરે છે કે ફુરમાન ને લાયા દૂસરા જાકો સુખજી નામ, દેહે તાતમ વિહારી બ્રહ્મ સૃષ્ટિ કી જો ઉતરી અવલ છે ધામ, કે તાતમ જ્ઞાન રૂપી બીજી સાક્ષી આપું છું. પહેલા રસૂલ સાહેબ આવ્યા એની સાક્ષી આપી, હવે પાછી ઇન્દ્રાવતી કહે છે કે આ બીજી સાક્ષી તમને ધણી આપું છું કહે છે કે તાતમ જ્ઞાન બીજી વખત હું સાક્ષી આપું છું કે વાસ્તે સુખદેવજી પણ અવતરિત આવ્યા અને તેઓએ પણ પરમધામની અવતરણેલી બ્રહ્મપ્રિયાઓને તથા તાતમ જ્ઞાનની સાક્ષી પુરાવી કહે છે. સુખદેવ મુનિએ પણ સાક્ષી પુરાવી, આ બીજી સાક્ષી હું આપું છું કહે છે એ ધણીજી હું તમને કહે છે કે ખિલવંત ખાનાના અરસકા બેઠે બિસ્બત તખત શ્યામા શ્યામ, મસ્તી દીજે અપની જો હે ગલિત હોય આઈ ઠામ, કે પરમધામમાં રંગ મોહન
અંદર કેસે એકાંતમાં મૂલ મિલાવવામાં સિંહાસન પર શ્યામા શ્યામ વિરાજમાન છે. આની પણ સાક્ષી તમે આપી કહેશે કે મૂલ મિલાવવાની અંદર શ્યામ શ્યામાજી બિરાજમાન છે પરમધામની અંદર. કે હે ધની આપ મને પ્રેમથી એવી મસ્તી પ્રદાન કરો કહેશે કે હે ધની મને પ્રેમથી આ મસ્તીને પ્રદાન કરી દો, કે મને પ્રેમ આપો કહેશે. કે જોઈ તો હું જોઈ બ્રહ્મજ્ઞાનને પ્રેમ એટલે કહેશે મને પ્રેમ આપો કહેશે કે આપના શ્રી શરણોની તલીન થઈ જાઉં, હું તમારા શ્રી શરણોની અંદર હું તલીન થઈ જાઉં એવો મને પ્રેમ પ્રદાન કરો કહેશે. કે તુમ લિયા હે ફુરમાન में तुम लिखा है फुरमान में हक अरस मोमिन कबूल सो सुनक पालो अपना तुम हो मेरे महबूब. કે આપે તો કુરાનમાં લખ્યું છે કહેશે કે ધની તમે તો કુરાનમાં પણ લખ્યું છે કહેશે કે બ્રહ્મ આત્માઓ તો હૃદયનું જ આપનું પરમધામ છે કહેશે કે બ્રહ્મ આત્મા છે એ આપનું હૃદય છે અને તમારું જે પરમધામ છે કહેશે કે હે ધની આપે એ વસન મને પૂરા કરો, તમે જે વસન આપ્યું છે એ મને પૂરા કરો કહેશે કે આપ જ તો તમારો પ્રિયતમ છો, આપ જ કે આપ અમારા પ્રિયતમ છો, કે અમારા બ્રહ્મ સૃષ્ટિના પ્રિયતમ તો આપ જ છો કહેશે. कि और भी लिखा सम नून को हक दोस्ती में पातशाह सो कोल पायो है अपना मैं देखूं महबूब की राह. કે કુરાનમાં સનમુનિયોનમાં ઉલ્લેખ પણ તમે પ્રમાણ આપ્યો છે કહેશે કે કુરાનની અંદર જે સનમુનિયો છે એમાં પણ ઉલ્લેખ તમે કર્યો છે કહેશે. અને પરમાત્માની સાથે મિત્રતા કરવા વાળાઓને શિરોમણી કીધા છે કહેશે કે પરમાત્માની સાથે જે મિત્રતા કરે ને એને શિરોમણી કીધા છે કહેશે કે હે ધની આપ આપના વચનોનું પાલન કરો. આપણી પોતાની વાત છે ને, આપણે આવી રીતે ધણી સાથે વાત કરી હતી, જો આ ધણી આરે વાત કરે છે કહેશે કે ધણી આપ આપના વચનોનું પાલન કરો, હું આપના પ્રિયતમ ધણીની રાહ જોઈ રહ્યો છું. જોવાની છે ને આપણે કે હું આપણા પોતાના પ્રિયતમની રાહ જોઈ રહ્યો છું. પ્રાણનાથ કહે છે જોઈ રહ્યો છું કે કેટલાક ગ્રંથોમાં સનમૂલ્યોમાં પણ ઉલ્લેખ આ રીતે જ છે કહેશે કે કેટલાક ગ્રંથની અંદર પણ તમે લખ્યું છે એમાંય તમે વાત કરી છે કહેશે. અને તેઓ એક મોટો ત્યાગી તપસ્વી શાસક હતા, કે એમાંય પણ એવું લખ્યું છે એક ત્યાગી હતા, તપસ્યાવી હતા, શાસક હતા, આવું પણ કિતાબની અંદર તમે લખ્યું છે કહેશે કતેબની અંદર. અને તેમને જીવનભર કષ્ટ સહન કરી અને જનતાની સેવા કરી છે કહેશે, આવું પણ લખ્યું છે કહેશે કે તેમને જીવનભર કષ્ટ સહન કર્યું અને જનતાની સેવા કરી પણ કહેશે. સેવા કરીને આવ્યા તો હે પ્રાણનાથજી એ સન્મુનિયાની જેમ આ જીવન કષ્ટ ઉઠાવી બ્રહ્મ આત્માઓની સેવા કરી છે કહેશે. આ કષ્ટ મેં ઉઠાવી અને બ્રહ્મ આત્માઓની મેં સેવા કરી છે કહેશે. એટલા માટે તેઓ ધામ ધણીને સિદ્ધ પ્રધાવથી પ્રાર્થના કરે છે. આવી રીતે ધામ ધણીને સિદ્ધ કરી અને પ્રાર્થના કરી રહ્યા છે ઇન્દ્રાવતી કહેશે. કારણ કે બ્રહ્મ અંગનાઓની સેવા કેવી સમાજની સેવા કરીને કે આપણી અંદર કેટલી લાખો બ્રહ્મ અંગનાઓ પ્રગટ થઈ છે અને બધાય તક સુધી આ નિજ નામ મંત્ર પહોંચાડ્યો અને આ વિશ્વ જગતની અંદર પણ નિજ નામ મંત્ર પહોંચાડ્યો. ક્યાંય બાકી ન રહ્યું થાન, એકે રાજ્ય કે કંઈ થાન, તમામ સૃષ્ટિની અંદર નિજ નામ મંત્ર પહોંચાડ્યો. એટલે ધણી કહેશે કે આ બ્રહ્મ અંગનાઓ આત્માની સેવા પણ કરી છે કહેશે કે કહું એ અબલો જાહેર ના હુઈ અરચ બક્કા હક સુરત કે હૃદય આયો તો કહું એ તો બેઠો બેસ તખત. કે આજ સુધી ક્યારેય અખંડ પરમધામની તથા અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થઈ નહોતી, કે કારણ કે તાતમ મંત્ર જ નહોતો એટલે આજ સુધી ક્યાંય પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ થઈ જ નહોતી. મહામતી આવી અને એની ઉપાધિ આપી અને એમને ઓળખાણ કરાવી કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા અખંડ પૂર્ણ બ્રહ્મ છે, આવી એને ઓળખાણ આપણને આપી દીધી. અને તથા અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની ઓળખાણ થઈ ન હતી, પણ હમણાં સુધી તો બધું અપ્રગટ હતું. કારણ કે જ્યાં સુધી વાણી અધૂરી હોય ત્યાં સુધી તો બધું અપ્રગટ હોય. જ્યારે વાણી પૂરી થાય, પન્ના ધામની અંદર પહોંચે ત્યારે વાણી પૂરી થાય, ત્યારે બધું પૂર્ણ ટાઈમ હતું. એટલે કીધું અત્યાર સુધી તો બધું અપ્રગટ હતું. પણ ધણીએ આવીને જાગૃત કર્યા બધાને. જો કે આપ મારા હૃદયરૂપી સિંહાસન પર બેસી જાઓ
તો હું આ રહસ્યને ખોલી શકું કહેશે કે મારા હૃદયરૂપી જે સિંહાસન છે એની ઉપર ધણી તમે જો બેસી જાવ ને તો તમામ રહસ્યના પડદા છે એ હું ખોલી શકું કહેશે એ વજૂદ હે ન ખૂબી ખ્યાબ કી એક कदम हक बक्का के ढूंढिया बुजुर्गो इस इफ्ता ये छे કે ઇન જાહેર ન હોય કબૂએ કે અક્ષરાતીત પર બ્રહ્મ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ સપના જગતના મીઠા શરીરનું નથી કે અક્ષર બ્રહ્મનું જે સ્વરૂપ છે ને મીઠા જગતનું નથી, એ અખંડનું છે. એટલે આપણે અખંડની વાત બધી આની અંદર કરી કે અખંડ વરને વરો નથી કહેશે કે તે અક્ષરાતીત શ્રી ધણીના શરણ કમલોનું વર્ણન હવે થઈ રહ્યું છે. કહેશે કે અક્ષરાતીતના શ્રી શરણો છે એનું વર્ણન હવે હું કરું છું તમને. કહેશે કે એ શરણોનું વર્ણન હું કરી રહ્યો છું કે આ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે કેટલાય બધાએ પુરુષોએ પ્રત્યક્ષ કર્યો છે, પ્રયત્ન કર્યો છે. કહેશે કે કેટલાય પુરુષોએ આ પ્રગટ કરવા માટે પ્રયત્ન કર્યા પણ આ પ્રયત્ન થયો નહોતો, કારણ કે તાતમ મંત્ર જ નહોતો અને રાજ્ય સિવાય કોઈ પ્રગટ કરે એમ નહોતું, કારણ કે બ્રહ્માંગનાઓ માટે જ હતું, આ કોઈ દુનિયાવાળા માટે હતું નહીં. એટલે બ્રહ્માંગનાઓ જ્યારે જાહેર થાય ત્યારે જ આ બધું પ્રગટ થાય, ત્યાં સુધી કાંઈ પ્રગટ થાય એમ નહોતું, એટલે પ્રગટ થયું નહોતું. હવે કહેશે હું આ પ્રગટ કાર્ય કરું છું કે પરંતુ આજ સુધી આ રહસ્ય સ્પષ્ટ થયું જ ન હતું કે ઉજલ લાલ હે તલી પાઉ કી રંગ રસ ભરે કદમ સબે સાલો કી અંગ અરસ की रूह से छूटे क्यों दम કે શ્રી રાજીના શરણ તલી ઉજ્જવલ લાલીમાં પૂર્ણ છે. રાજીના શરણ છે એ લાલ રંગના છે, કેવા એકદમ ઉજ્જવલ છે. કે છે સુંદર છે, ઉજ્જવલ છે અને પરિપૂર્ણ પણ છે. કે છે અને આ શ્રી શરણોના અવલૌકિક પ્રેમના સ્વાત આનંદનો રંગ સમાતો જ નથી. કહેશે એનો સ્વાત રંગ છે, એનો આનંદ છે, એ શરણનો જે આનંદ છે એ આનંદ હમાઈ શકતો જ નથી, આટલો આનંદ છે. કહેશે કે પરમધામના મૂળ સ્વરૂપના આ શરણોની સભી બ્રહ્માત્માઓના ક્ષણભર માટે પણ છોડી શકતા નથી. કે આ પરમધામની અંદર જે મૂળ શરણોની જે સભી છે એ બ્રહ્માત્માઓ છે એ છોડી શકતા નથી. કે એકવાર એ શરણને જોઈ જાય પછી એ શરણને છોડીએ કે ખરા? આપણે જ આપણા પોતાના શરણને જોઈશું તો કેટલો આનંદ આવતો હોય. તો કે છે એ શરણથી બહુ આનંદ આવે છે. એ શરણ છે શ્રી રાજજીના. કહેશે કે મિહે લીકે હે શરણો તલી રૂહ કે હૃદય से छूटत नहीं ए निस्बंध भई अरस की लिखी रोहन के ताये माही કે આ શરણ તલીની પગના તરિયાની સૂક્ષ્મ રેખાઓ, જે પગ હથેળીમાં જેમ રેખાઓ છે ને એમ પગના તરિયાની અંદર રેખાઓ છે ને, આપણે નિરખીને જોજો છે ને, એની રેખાઓની વાત કરે છે કે સૂક્ષ્મ રેખાઓ બ્રહ્મ આત્માઓના હૃદયમાં એ રેખાઓ છે એ બ્રહ્મ આત્મા છે એમના હૃદયથી છૂટતી જ નથી. કહેશે કે આ પરમધામમાં સંબંધની વિશેષ છે કે આ જ પરમધામનો સંબંધ છે ને એની વિશેષતા છે કે આ સૌભાગ્ય કેવલ બ્રહ્મ આત્માઓને જ પ્રાપ્ત થઈ છે, બાકી જીવ સૃષ્ટિને થઈ નથી. કે આ સૌભાગ્ય જે છે એ બ્રહ્મ આત્માઓ છે એ જ આ કાનથી સાંભળી શકે, બીજું કોઈ સાંભળી શકતું નથી. એટલે કીધું કે આ વક્તા કરતાં શ્રોતા ભયા, શ્રોતા મોટા કીધા વક્તા કરતાં. હું અહીં બેહીને ભલે વાંચું પણ હું નાની કહેવા હું, કારણ કે સાંભળવાવાળા સર્વ શ્રેષ્ઠ છે, કારણ કે એને આશિક કહેવામાં આવ્યા છે. કે દેખ સલો की अंगूठो कि एक छोटे नख की रोशनी ऐसा तीन का है नूर आसमान जिमी के बीच में जिमी जरे जरा भाई सब सुर કે શ્રી શરણોના એક નાનકડા નખનો પ્રકાશ પણ એ પખર છે. કે છે એટલો એક નાનો એવો નખ છે ને એનો પ્રકાશ કરોડો સૂર્યને પણ અંધકાર આપી દે, આવો પ્રકાશ નખનો પડે છે. કે છે કે તે ભૂમિ અને આકાશની મધ્યમાં કણે કણમાં વ્યાપી રહી છે. કે છે કે આ ભૂમિ છે ને એ મધ્યમાં આકાશમાં કણે કણમાં એ ભૂમિ વ્યાપી રહી છે બધે. કે છે કે દેખ સલૂની અંગૂઠો और अंगूठियों ये सलूकी उतरती सोटेरी जो है हृदय में सभी फबी કે આ શ્રી શરણોના અંગૂઠા અને આંગળીઓ રસના એની સુંદર છે. કે છે આંગળીઓ 4 આંગળીઓ છે
એક અંગૂઠો છે. એની રચના ઉતરતા ક્રમમાં બહુ સરસ છે કે છે. નિરખીને આપણે આપણા પોતાના અંગો જોવાના છે, કારણ કે આ બધું આપણી માથે છે. એટલે આપણા અંગો ઉપર બધું જોઈને આ બધું કાર્ય કરવાનું છે. એટલે કે છે એ બહુ સરસ સુંદર છે કે આંગળીઓ અને અંગૂઠાની લઈ અને કર્મવય નાની થતી દેખાય છે. કર્મવય નાની છે ને, અંગૂઠાથી લઈ નાની ચારે આંગળીઓ એથી નાની ટસલી આંગળી સુધી નાની થતી જાય છે કે આ સુંદરતાની સાપ બ્રહ્મ આત્માઓ હૃદયમાં અમિતપણે પણ અંકિત થઈ જ ગઈ છે. કે આ બ્રહ્મ આત્માઓને ખબર હોય કે આંગળીઓની શોભા, આ નખોની શોભા કેવી છે. આ બધી બ્રહ્મ આત્માઓ જાણી શકે, બીજું કોઈ જાણીએ નહીં કહેશે. કે લાલ નરમ ઉજ્જવલ અંગૂરી ફળના હે કાંડ ઈન ઘૂટી કાંડો અને આઠો જામ રસ બક્કા પહોંચે રૂહ કે તાલુ મો. કે લાલમાં ઈ યુક્ત આંગળીઓ કેવી લાલીમાં આંગળીઓ છે કે એ લાલ મુક્ત છે કે ઓવા ઉપાય ઉપરાંત અંતન ઉજ્જવલ છે કે અત્યંત એ ઉજ્જવલ છે. અને પાણી પહોંચ્યો એડી લાખ ઘૂંટણ, એને પાણી એડી લાખ ઘૂંટણ બધાની વાત કરી કે શોભા બ્રહ્મ આત્માઓના હૃદયમાં આઠે પોર અંકિત રહે છે. આ બ્રહ્મ આત્માઓના હૃદયમાં બધું અંકિત જ રહે છે કે લાલ લાકે હે લાલ એડિયા પાઉં તલી અતિ હે ઉજ્જવલ એ પાઉં બસત હે જીન હૈડે સોઈ આશિક દિલ. કે શરણ તલની ઊંડાઈ, જે શરણ તલની ઊંડાઈ છે, ઊંડાઈની વાત કરે, એની એડીઓની વાત કરે છે. અને લાલ યુક્ત છે અને ઉજ્જવલ છે છે. આખા શરણ તલની વાત કરી છે, એવી લાલીમાં છે ને એવી ઉજ્જવલ છે કે આ શરણ કમલ જેમના હૃદયમાં અંકિત થાય છે, કે આ શરણ કમળ છે જેના હૃદયની અંદર અંકિત થાય છે, તે જ આત્મા પ્રિયતમ ધણીના અનુરાગી કહેવામાં આવે છે કે એ જ આત્મા છે એ પ્રિયતમ ધણીના અનુરાગી છે. અને બસત સુખાલે નરમાય અને આસમાન લગ રોશન કે ये पाँव प्यारे मासूम के जो है कोई आशिक मोमिन. કે ધામધણીના આ શરણ કમલ અતિ કોમલ સુખદાયી છે. હવે શ્રી રાજીના ચરણ છે અતિ કોમલ છે કે કેવા સુખદાયલ છે. આપણને અનુભવ છે ને કે ધણીના જે શરણ છે, આપણે રાજીનું નામ લઈશું તો કેટલું સુખ આપે આપણને રાજી બધું સુખ આપી રહ્યા છે કે બસત સુખાલે નરમાય आसमान लग रोशन ए पाँव प्यारे मासूब के जो कोई आशिक मोमिन. કે ધામધણીના શરણ કમળ અતિ કોમલ અને સુખદાયી છે. એમના પ્રકાશ આકાશ સુધી ફેલાયેલો છે. એમનો પ્રકાશ છે એ આકાશ સુધી કે છે ફેલાયેલો છે. અનુરાગી બ્રહ્મ આત્માઓ પોતાના પ્રિયતમ ધણીના શરણ કમળ અતિ પ્રિય લાગે છે કે છે. જે આખો આધાર આ શરણ કમલ ઉપર છે. આખો આધાર શરણ, આ શરીર કોના આધારે? શરણ ઉપર આખો આધાર. એ શરણ ઢૂસકી જાય એટલે આપણે બેઠા થઈ ગઈ નહીં કહેશે. તો કે છે એ શરણ કમલ છે એ આકાશ સુધી ફેલાઈ રહ્યો છે. અને આ શીખે બસતે અરસ તલે આ બસે હે અરસ કે માહી એ ખુશબો એ મસ્તી અરસ કે નિસ્દિન પીવે તાહી. કે બ્રહ્મ આત્માઓ દિવ્ય પરમધામમાં રાજીના શરણો નીચે મૂલ મિલાવવામાં જ રહે છે. જે બ્રહ્માત્માઓ છે એ રાજીના શરણ તલે અને મૂલ મિલાવાની અંદર જ કે છે રહે છે. મૂલ મિલાવો એટલે આપણને ખબર છે ને કે જ્યાં અખંડ થઈ ગયા આપણે રાજીના શરણોમાં, એને મૂલ મિલાવો કહેવાય. પછી અખંડ થઈને પાછા નાશવંતમાં જતા હોય ત્યાં મૂલ મિલાવામાં પૈસા કહેવાય નહીં. જે અખંડ વ્યક્તિ થયા એ મૂલ મિલાવવામાં બેઠા છે આજે કહે છે. અને એ 25 પક્ષની અંદર પરમધામની અંદર ક્યાંય પણ રહે છે. પરમધામની અંદર ગમે ત્યાં પછી સખ્યો રહી અગે છે કહે છે. અને પરંતુ તેઓ રાત દિવસ પરમધામની આ મસ્તીમાં સુગંધ પાન કરતા જ રહે છે કહે છે. કે રાત દિવસ મસ્તીની અંદર સુગંધ પાન કરતા જ રહે છે. સુંદર સલુકી સબી શોભિત રંગરસ પ્યાલા ભરે સોઈ મોમિન અરસ દિલ જીની ન હકે કદમ ધરે કહે છે. કે શ્રી રાજીના શરણોમાં ઘાટ અતિ સુંદર છે. એનો ઘાટ જે છે અતિ સુંદર છે કહે છે. તેમાં પ્રેમ અને આનંદ રંગ ભર
રંગમય સટા દેખાય છે, એમાં પ્રેમ છે, એમાં રંગ છે અને પ્રેમમય સટા પણ એમાં દેખાઈ રહી છે. કહે છે કે એ બ્રહ્મ આત્માઓને હૃદયને પરમધામ કહેવામાં આવ્યું છે, કે એવા બ્રહ્મ આત્માઓનું જે હૃદય છે એને પરમધામ કહેવામાં આવ્યું છે. કે જ્યાં ધામ ધણીએ હૃદયની, જેની હૃદયની અંદર ધામ ધણીએ સ્થાપના કરી છે એ બ્રહ્મપ્રિયાઓને કહે છે પરમધામ કહેવામાં આવ્યું છે. એ સુખ દેત અરસ કે કોઈ નાહી નિમુનાઈન, એ સુખ જાને અરવા અરસ કી નિસ્બન હક્કો જીન. કે આજ શરણ કમલોના પ્રતાપથી બ્રહ્મ આત્માઓએ પરમધામના શાશ્વત સુખોનો અનુભવ થાય છે. કે શાશ્વત સુખો છે એ બ્રહ્મ આત્માઓને એનો અનુભવ થાય છે. એમની દિવ્યતાનું ઉદાહરણ અન્યત્ર ક્યાંય પણ મળતું નથી. આનું ઉદાહરણ ક્યાંય મળે નહીં. કહેશે એ તો બ્રહ્મ આત્માઓ હોય એ જ જાણી શકે એનું ઉદાહરણ, રાજ્યને બીજું કોઈ કહેશે જાણી શકતું નથી. કદાચ ગમે એવી ઓળખાણ આપણે આપીને તો એમાં કાંઈ થાય નહીં. કોઈને ઓળખતા જ નથી, રાજ્યને કોઈ ઓળખે નહીં. એનાથી મળતા પરમ સુખોનું અનુભવ પરમધામમાં બ્રહ્મ આત્માઓ જ કરે છે. કે પરમધામના જે બ્રહ્મ આત્માઓ છે એ તો ખૂબ સુખ લઈને જાય પરમધામની અંદર, કારણ કે અંત સમય એને ખ્યાલ આવી જાય કે મારો રાજ્ય છે, મારા હૃદયની અંદર બિરાજમાન છે. પણ કહે છે કે અંતની ઘડી આવે ત્યાં સુધી એના શરણ આપણા હૃદયની અંદર હોવા જોઈએ, તો સહેલી ઘડી આપણને યાદ આવે, નકર કાંઈ યાદ આવે નહીં. કહે છે કે શરણ કમલોથી વિમુખ જો થાય છે તો આત્માઓ ધામ ધણીના અનુરાગી કેવી રીતે કહેવાય? એ શરણથી જો અલગ થાય તો એ આત્મા અનુરાગી કેવી રીતે કહેવાય? કહેવાય જ નહીં ને. એનું ભજન કરે છે અને ખોટે ખોટા આપણે બરોડા પાડી તો એ કાંઈ હાલે નહીં. પણ ધણીને શરણે આપણે થાય તો એક લેખે થાય આપણે, નકર કાંઈ લેખે થતું નથી. કહે છે કે નરમ તલી લાલ ઉજ્જવલ આશિક યહી જીવન ધણી જીનીએ છોડ્યો કદમ જાહેર યા બાતન. કે શ્રી રાજીના અત્યંત કોમલ શરણ લાલીમાં યુક્ત અતિ ઉજ્જવલ દેખાય છે. આ જ અનુરાગી આત્માઓ આ જીવનનો આધાર છે. કે અનુરાગી આત્માનો આ જીવનનો આધાર છે. રાજીનું શરણ છે એ આપણા જીવનનો આધાર છે. એટલે એ પ્રિયતમ ધણી પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ રૂપે કોઈ પણ સ્થિતિમાં અમને આ શરણોથી દૂર ન કરો. અમારી ગમે એવી સ્થિતિ હોય, કહે છે ને કે બ્રહ્માંડો ભાંગીને કદાચ ભૂકો થઈ જાય તો એ રાજી અમને તમારાથી દૂર કરતા નહીં, કારણ કે આ શરીરનો કોઈ ભરોસો નથી. ક્યારે ભાંગીને ભૂકો થાય એનું હલ પલ ઘડીની કોઈને ખબર નથી. એટલા માટે કહે છે કે એ રાજી તમારા શરણોથી અમને ક્યારેય દૂર કરતા નહીં. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણને સંદેશો